વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ। રાજ્યમાં ડ્રગ્સના દૂષણના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટીથી રેલીનું આયોજન। એનએસયુઆઈ દ્વારા સે નો ટુ ડ્રગ્સના નારા સાથે બાઇક રેલી યોજાઈ। બાઇક રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। ગુજરાત યુનિવર્સિટીથી નીકળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી આ રેલીનું આયોજન કરાયું છે। एनएसयूआई द्वारा ड्रग्सના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમિતભાઈ આ રેલીનું આયોજન કર્યું છે ડ્રગ્સના રાજ્યમાં જે ડ્રગ્સ ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે નો ડ્રગ્સ નો આલ્કોહોલ મૂવમેન્ટની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે ને એનએસયુઆઈ દ્વારા હાલ આપ જે જોઈ શકો છો કે રેલી સ્વરૂપે જે છે તે એનએસયુઆઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમિત ચાવડા જે છે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જે છે તે જોડાયા છે। સાથે સાથે કાર્યકારી અધ્યક્ષ જે છે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જે છે જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો જે છે તે આ બાઇક રેલી સાથે જોડાયા છે અને આ કેમ્પેન જે છે તે સતત ડ્રગ્સના દૂષણના વિરોધમાં જે છે તે આ કેમ્પેન ચલાવવાનું જે આયોજન જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય નાગ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં મનપાના કર્મચારીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે। બેંક લોનની ઉઘરાણીથી કંટાળીને આપઘાત કર્યા હોવાની વિગત। ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। યુવકે અલગ અલગ બેંકોમાંથી લોન લીધી હતી। દેવું થઈ જતા તણાવમાં રહેતા હોવાથી તેણે આપઘાત કર્યો। ઉઘરાણી કરવા આવતા કર્મચારીઓના કારણે આપઘાત કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારે ન્યાયની માંગ કરી છે। પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી। બનાવના કારણમાં એવું છે કે એમને જુદી જુદી બેંકોની લોન લીધેલી હતી અને આર્થિક સંકળામણના કારણે બેંકોની લોન ભરપાઈ કરી શકે તેમ નહોતા। એના કારણે પોતે પોતાની જાતે આત્મહત્યા કરેલી છે। ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે। મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી આ ફ્લાઇટ, જેને બોમ્બની ધમકી મળી છે। હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને કારણે આ અનુસરવામાં આવી રહ્યું છે। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે। ઇન્ડિગોની ફ્લાઇટ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ રહી છે। મદીનાથી હૈદરાબાદ આ ફ્લાઇટ આવી રહી હતી। હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી। આગળ વાત કરીએ હરિયાણાના નૌથામાં 6 વર્ષની બાળકીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। માત્ર 36 કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। હત્યા કરનાર કોઈ બીજું નહીં પરંતુ તેની જ કાકી હતી। નોંધે છે કે આ મહિલા સાયકો કિલર છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તેણે કહ્યું કે લગ્ન હતા જેથી બધા બહાર હતા અને આ દરમિયાન તેણે વિધિને ઘરે સીડી ચડતી જોઈ। તેની પાછળ ટેરેસ પર ગઈ અને વિધિ સાથે વાત કરી અને પછી તેને સ્ટોરરૂમની બહારથી પાણી ભરેલો પ્લાસ્ટિકનો ટબ લેવા માટે કહ્યું। ત્યારબાદ તેણે વિધિને ટબમાં ડૂબાડી દીધી, જેનાથી તેનું મોત થઈ ગયું। એટલું જ નહીં, પોલીસ પૂછપરછમાં મહિલા સાયકો કિલરે ચોંકાવનારા ખુલાસા કર્યા। આ પહેલા તેણે પોતાના 3 વર્ષના પુત્ર અને તેની ભાભીની 9 વર્ષની પુત્રીની પણ હત્યા કર્યાનું ખુલ્યું।